हर हफ्ते विकासलक्षी कार्यों की चर्चा के लिए पालिका की बड़ी कचहरी पर स्थायी समिति की बैठक का आयोजन होता है। तब आज भी पालिका की बड़ी कचहरी पर स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री की अगुवाई में स्थायी समिति की बैठक का आयोजन हुआ था। स्थायी समिति की इस बैठक के दौरान 35 कार्यों को मंजूरी के लिए लिया गया था, जिनमें से 32 कार्यों को मंजूरी देते हुए 3 कार्यों को स्थगित रखा गया था। तब कौन कौन से कार्यों को मंजूर किया गया और कौन कौन से कार्यों को स्थगित रखा गया, इस बारे में स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री ने ज्यादा जानकारी दी। आज स्थायी समिति की बैठक में कुल 35 दरखास्तों चढ़ावવામાં આવી હતી, જેમાંથી 3 મુલતવી રહી છે અને 32 દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે। દરખાસ્તોની વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા લગભગ 960 જેટલા આવાસોના ઇજારા છેલ્લા 2-3 વર્ષમાં થયા હતા અને લાભાર્થીને 5,50,000માં EWS2 કેટેગરીના આવાસ આપવાના હોય છે, જેમાં 1.5 લાખ રાજ્ય સરકારને 1.5 લાખ કેન્દ્ર સરકારની ગ્રાન્ટ મળતી હોય છે અને લાભાર્થીનો ફાળો ફક્ત 5,50 હોય છે। જે તે વખતે ઇજારા ઊંચા હોવાને લીધે લાભાર્થી પાસે ફાળો લેવા નક્કી કર્યું હતું। આમાંથી આ લાભાર્થી ફાળો નહીં લેવાનું અને આ તમામ પૈસા કોર્પોરેશન ભોગવે, જેથી કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ફાયદો થાય। લગભગ 17 કરોડ 56 લાખ જેટલું ભારણ કોર્પોરેશનને પડશે, પરંતુ તમામ ગરીબોને ફક્ત 5,50માં જ EWS2 કેટેગરીના આવાસો આપવામાં આવશે। આ દરખાસ્તને આજે મંજૂર કરવામાં આવી છે। જનસંપર્ક વિભાગ દ્વારા જે 2023માં સર્વેશ્વર મહાદેવની મહાઆરતીનો કાર્યક્રમ થયો હતો, એ સાથે શિવોત્સવનો કાર્યક્રમ પણ થયો હતો, એ માટેના જે 88 લાખનું ચૂકવણું બાકી હતું, એ દરખાસ્તને પણ આજે મંજૂર કરવામાં આવી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।